રામ રામ ને હર હર મહાદેવ. તો હાલો કીધું જો ચાય ચડાવી દીધી છે અને પછી બીજો કામ કરીએ કીધું. તો સવારમાં આપણે ચાય ચડાવી દીધી છે ને મહેમાન આવ્યા છે ને તો મહેમાનમાં બેઠા છે તો કીધું હાલો હું તો ચાય કરી નાખું. અને પછી કૂતરો અહીંયા વાડીએ મૂકી આવ્યા છે તો વાડીવાળા ભાઈને હમણાં મારા છોકરા ગયા છે તો વિડીયો કોલ કરી અને બતાવે છે એને પપ્પાને પપ્પા કાળો કૂતરો હાર્યો હોય કે બરાબર છે એ કહે છે કે બિસ્કીટ ને દૂધ ને દઈને આવતા રહેજો એ કે ઘરે ના લઈ આવજો કેમ કે અત્યારે નનકો છે ને તો કૂતરા બીજાને ફાડી નાખે એટલે બીક લાગે છે એટલે વાડીએ રાખી આવ્યા છીએ. પછી આવી ગયો બકાલ વાળો તો કીધું હાલો હું બકાલો લઈ આવું ને વિડીયો કોલમાં વાતું કરે છે તો બકાલ લઈ આવીને છોકરી સારું હવે તો ધ્રાખું મસ્ત આવી છે તો કાંઈ ધ્રાખું લઈ આવી ધ્રાખું છે મીઠું. અને પછી ગઈ હતી સાણ વાહિંદા કરવા ને તો ગાયું બિચારી તણાય છે એને એમ કે ઘાસ નાખવા આવીશ મેં તો ઘાસ અત્યારે નથી નાખવો પછી નાખીશ પહેલાં વાહિંદા કાઢી લેવા દો. પછી ચોખા સાફ કરવાના છે ને ઘઉં ધરવાના છે ને પાયલને કીધું રીંગણાનું ને એનું શાક કર ને દાળ ભાત કરી નાખ. તો પાયલ રીંગણાનું શાક કર્યું ને ભાત ચડી ગયા છે ને દાળ આમણે ચડે છે એરી તો આપણે દાળ ભાત ને રીંગણાનું શાક કરવાનું છે ને પપ્પા ગયા તો ભચાવ તો ભચાવ જુઓ કીધું આ શું લઈ આવ્યા તો ગાયનો ચરો આમાં લેવાય કીધું 9 લાખની ગાડી તો કાં કેમ ના લેવાય ગાય માતા જ નથી કે આપણો ચરો લઈ તો ગાયનો લેવાય ને મેં તો હોય અને પાસે ભોલા સારું લઈ આવ્યા છે વ્હાઈટ પેડા જુઓ ભોલાને અમારે આ પેડા ભાવે છે. પછી આપણું જમવાનું થઈ ગયું તૈયાર ને થારી કરી નાખશે તૈયાર અને પાપડી લેવાનું ભૂલાઈ ગયો ને આ બધો રાશન લઈ આવ્યા છે બિસ્કીટ ને આવડા બધા લઈ આવ્યા છે. અને આ બે બેનભાઈ નખની એડવર્ટાઈઝ કરે છે મારી છોકરી શીખી છે એટલે જેને નખની કરવા દેવા હોય તો એ અમારે ગિરનારી સાઉન્ડનું છે ને નંબર એના ઉપર ફોન કરવાના. વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી